નડિયાદ મોર્નિંગ વોક પર નીકળેલા દંપતી સાથે ચેન સ્નેચિંગ, 1 તોલા સોનાની ચેન લૂંટી ઈસમો ફરાર। નડિયાદના મોર્નિંગ વોક માટે જાણીતા ફતેપુરા કેનાલ રોડ પર આજે સવારે ચેન સ્નેચિંગની એક સનસનીખેજ ઘટના બની છે। સવારે વહેલા વોક માટે નીકળેલા એક દંપતીને નિશાન બનાવીને બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ તેમના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવીને ભાગી ગયા હતા। આ ઘટનાને કારણે સવારના સમયે પણ ગુનેગારો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેનાથી શહેરીજનોમાં ભય ફેલાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદના રહેવાસી ભાવિનભાઈ પંડ્યા આજે સવારે તેમના ધર્મપત્ની સાથે ફતેપુરા કેનાલ રોડ પર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા। આ ઘટના સવારે આશરે 7:45 વાગ્યાના અરસામાં બની હતી, જ્યારે રોડ પર અન્ય લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। ગુનેગારોએ આ સમયનો લાભ ઉઠાવ્યો હતો, જે દર્શાવે છે કે ચેન સ્નેચરો હવે દિવસના અજવાળામાં પણ ગુનાને અંજામ આપવામાં ડરતા નથી। દંપતી જ્યારે વોક કરી રહ્યું હતું તે દરમિયાન એક બાઇક પર 2 અજાણ્યા ઈસમો ઝડપથી તેમની નજીક આવ્યા હતા। તે પૈકી એક ઈસમે ભાવિનભાઈના ખભા પર જોરથી ધબ્બો માર્યો હતો, જેના કારણે ભાવિનભાઈનું ધ્યાન ભટકાયું। આ તકનો લાભ લઈને બીજા ઈસમે ભાવિનભાઈના ગળામાં પહેરેલી આશરે 1 તોલા સોનાની ચેન આસાનીથી ખેંચી લીધી અને પલવારમાં બંને બાઇક પર બેસીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ચેન સ્નેચિંગની આ ઘટના બાદ ભાવિનભાઈ પંડ્યાએ તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ ઘટનામાં ભાવિનભાઈએ 1 તોલા જેટલી કિંમતી સોનાની ચેન ગુમાવી છે, જેનું મૂલ્ય મોટું ગણાય છે। પોલીસે ફરિયાદના આધારે લૂંટ અને ચેન સ્નેચિંગ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની તપાસ અને કાર્યવાહી સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નડિયાદ ટાઉન પોલીસે તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ફતેપુરા કેનાલ રોડ અને તેની આસપાસના મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને